સમાચારની શરૂઆત કરીશું। બીઝેડ ગ્રુપના સંચાલક કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા અંગે ખુલાસો થયો છે। કાળા નાણાંને વ્હાઇટ કરવા ભૂપેન્દ્ર અપનાવતો હતો હથકંડા અને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કપાસના ખોટા બિલ બનાવ્યાનો પણ ખુલાસો થયો છે। ધોરાજીની કોટન મિલના પોતાના નામે બિલ બનાવ્યું હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જમાં પણ કરોડો રૂપિયા રોક્યા હોવાના તપાસમાં ખુલાસો થયો છે। એક્સચેન્જ આઈડીની તપાસ કરતા 19 કરોડ જમા થયા હોવાની પણ વિગતો ખુલી। 4 ડિસેમ્બરના પુરાલ ગામ નજીક સનલાઇટ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં રેડ કરાતા આરોપીએ પોતાના મળતિયાઓને મોકલીને ઓફિસમાં તોડફોડ પણ કરાવી હતી। બીઝેડ ગ્રુપ સંચાલક કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા અંગે વધુ એક ખુલાસો થયો છે અને બ્લેકના વ્હાઇટ કરવાનું અલગ અલગ કારસ્તાન કે જે તે અપનાવતો હતો। સંવાદદાતા રોનક વર્મા ફૂલ લાઈન પર। રોનક, પૂરી વિગત। 1000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને જે ચર્ચિત કિસ્સો અત્યારે ચાલી રહ્યો છે તે જ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને કેટલાક ખુલાસાઓ છે તે થયા છે, જેમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે કાળું નાણું છે તેને વ્હાઇટ કરવા માટે અનેક હથકંડા અપનાવ્યા હોવાનો પણ વિગતો છે તે સામે આવી રહી છે। જેમાં જે કપાસ હોય છે તેના ખોટા બિલો બનાવ્યા છે, ન માત્ર બનાવ્યા પરંતુ તેનો કઈ રીતે ઉપાય કરવો તેને લઈને પણ તેમના દ્વારા કેટલીક છેતરપિંડીઓ છે તે કર્યા હોવાની વિગતો છે તે સામે આવી રહી છે। જેમાં કપાસનું ઉત્પાદન કે વેચાણ ન કર્યું હોવા છતાં પણ જે કોટન મિલના પોતાના નામે જે બિલો છે તે બનાવ્યા છે તે પ્રકારની વિગતો છે તે મળી રહી છે। ન માત્ર એટલું પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જમાં પણ કરોડો રૂપિયા રોક્યા હોવાનો જે તપાસ છે તેમાં ખુલાસો થયો છે। આ તપાસ છે તે પ્રાથમિક છે અને પ્રાથમિક તપાસમાં જ આટલા મોટા પ્રમાણમાં ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે। આ તમામ બાબતોની વચ્ચે અત્યારે તેના દ્વારા આગોતરા જામીન અરજી છે તે મૂકવામાં આવી રહી છે, જેનો ઓર્ડર છે તે અત્યારે અનામત થયો છે। આ ઉપરાંત બિનાન્સ અને વજીર એક્સ જેવા એક્સચેન્જમાં પણ એકાઉન્ટ ખોલીને જે છેતરપિંડી છે તે આચરી હોવાની વિગતો પણ અત્યારે મળી રહી છે। આ ઉપરાંત એક્સચેન્જ આઈડીની તપાસ કરતા 19 કરોડ જેટલા રૂપિયા છે તે જમા થયા હોવાની પણ વિગતો ખુલી રહી છે। એટલે કે 6000 કરોડ રૂપિયાનું જે કૌભાંડ છે તેમાં જુદી જુદી રીતો અપનાવીને જુદા જુદા હથકંડા અપનાવીને લોકો સાથે છેતરપિંડી કર્યા હોવાનો, વિશ્વાસઘાત કર્યા હોવાની જે જુદી જુદી વિગતો છે તે અત્યારે ખુલી રહી છે। જી આભાર રોનક, માહિતી માટે।